નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે ભાવનગરથી. તો ભાવનગર જિલ્લાના ધોધા તાબેના કોડિયાક નિષ્કલન મહાદેવના મંદિર પાસે આવેલા ધાવડી માતાજીના મંદિરે 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ છે. જણાવી દઈએ કે ધોધા તાબેના કોડિયાક નિષ્કલન મહાદેવના મંદિર પાસે આવેલા ધાવડી માતાજીના મંદિરે સીસીટીવી તોડીને લાખો રૂપિયાની ચોરી કરી અને ચોરો ફરાર થઈ ગયા છે. ત્યારે ધોધા તાબેના કોડિયાર નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલા ધાવડી માતાજીના મંદિરે ધાવડી માનો ચાંદીનો મુકુટ, વિરદાવાનો મુગંટ અને ચારણ પદુકા ધાવડી માતાજીના 17 તેમજ દાનપેટીમાંથી અંદાજિત 17 થી 18,000 રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જણાવી દઈએ કે આ બનાવને લઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગઈ રાત્રે આ મંદિરના જે ભુવા છે, જગાભાઈ ભુવા છે, અને એ વહેલી સવારે 6:30 વાગે આવ્યા તો આ શટરના એને તાળા તૂટેલા પાયા અને અંદર ગયા તો માતાજીનો જે મુંગટ ને જે કંઈ બીજા ચાંદીના વસ્તુઓ હતી લગભગ 5-5.5 કિલોની એ બધી ચોરાઈ ગઈ હતી. પછી જે દાનપેટી હતી એ પણ ચોરાઈ ગઈ હતી. દાનપેટીમાં 15-20 હજાર રૂપિયા જેવું હતું. અને આ છે કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે, પણ પોલીસ કરતાં એનો કાંઈ ભેદ ઉકેલ્યો નથી. અને બીજા નંબરમાં કે તે પહેલાં અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી. ત્યાર પછી કોડિયાકની અંદર રાજુભાઈ સોનીની દુકાનો તૂટી હતી. તો પણ એનો કોઈ શબ્દો કહે છે આજની તારીખ સુધીમાં ઘોઘા પોલીસે કાંઈ ભેદ ઉકેલ્યો જ નથી. અને જે 2 વર્ષ પહેલાં અમારી ચોરી થઈ ધાવડીમાના મંદિરની, એ તો હજી દાનપેટીઓ પોલીસ સ્ટેશનમાં જ પડ્યું છે. અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરીની અંદર પીએસઆઈને આવવું જોઈએ તો પણ પીએસઆઈ આવ્યા નથી. પોલીસ કોન્સ્ટેબલે મોકલ્યા છે. પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાઢવી અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું ને એ બધાને જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ. હજી કાંઈ વેપાર અમને આપી નથી. આ જે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી? હવે ચોરીમાં તો આપણને શું ખબર હોય, ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ દીની શંકા નથી. એ તો એને ખાતાકીય રીતે એને કાંઈ હોવું જોઈએ, કારણ કે અવારનવાર ચોરી થાય એટલે એને તો ખબર જ હોય ને. આ ધાવડી માતાજીના મંદિરમાં કેટલી વાર ચોરી થઈ? પ્રથમ વખત થઈ છે કે બીજી વાર? બીજી વખત થઈ.